નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો શું થાય એના વિશે વાત કરી હતી. તો આપણે વાત કરી હતી મિત્રો કે જો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલ એવી રીતે મૂકવામાં આવે કે જેથી ડાયપોલ મોમેન્ટ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા વચ્ચે થીટા જેટલો કોણ બનતો હોય તો આ ડાયપોલ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ટોર્ક લાગશે. આ ટોર્કનું મૂલ્ય કેટલું હોય એના વિશે પણ આપણે વાત કરી હતી કે આ ટોર્કનું મૂલ્ય છે એ પી સાઇન થીટા હોય છે અને આ ટોર્કની ડાયરેક્શન છે પી ક્રોસ એની દિશામાં હોવાથી ઉપરોક્ત ઇક્વેશનને સદિશ સ્વરૂપે આપણે લખી શકીએ પી ક્રોસ ઈ અનુસાર. આ ટોર્ક છે એ એવી દિશામાં લાગશે કે જેને કારણે ડાયપોલ છે એ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે અને જ્યારે ડાયપોલ બાહ્ય ક્ષેત્રને સમાંતર બનશે પછી એના પર ટોર્ક છે એ શૂન્ય થઈ જશે. પરિણામી બળ તો શૂન્ય છે જ, કારણ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, એટલે કુલ બળ તો શૂન્ય છે જ. ત્યારબાદ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પાસેનું વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પાસેનું ક્ષેત્ર જુદું જુદું છે, એટલે બંને વિદ્યુત ભારો પર લાગતા બળો સમાન મૂલ્યના નથી, એટલે શું થશે? પરિણામી બળ પણ લાગશે આ ડાયપોલ ઉપર. ટોર્ક તો અગાઉ કીધું એમ લાગવાનું જ છે, જ્યારે સમાંતર થઈ જશે તો ટોર્ક શૂન્ય થઈ જશે, પરંતુ પરિણામી બળ છે એ લાગશે. પરિણામી બળ કઈ દિશામાં લાગશે? તો કે જે વીજભાર પર વધારે મૂલ્યનું બળ લાગે છે તે દિશામાં પરિણામી બળ લાગશે. તો આપણે આ ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી હતી મિત્રો. આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરશું. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 10 છે એના વિશે વાત કરીએ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. પ્રશ્નમાં કીધું છે કે બે વીજભારિત કણો છે, એક -10 માઇક્રોકુલમ, એક +10 માઇક્રોકુલમ. તે બે વચ્ચેનું અંતર 5 mm છે. એક બિંદુ P છે જે ડાયપોલના કેન્દ્રથી ધન વીજભાર તરફ 15 સેન્ટીમીટર દૂર આવેલું P બિંદુ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધો. બીજું એક બિંદુ Q બિંદુ છે જે ડાયપોલની વિષુવરેખા પર કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે આવેલું છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે પ્રશ્ન તમારું આવું છે, P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો અને Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ મિત્રો, પહેલા તો આપણને ડેટા શું આપેલા છે એ આપણે લખી લઈએ. આપેલ છે કે જો બે વીજભાર કેવા છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના, એકબીજાથી પરિમિત અંતરે. તો આ તંત્રને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવાય. વિદ્યુત ડાયપોલમાંના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હોય એને આપણે સંજ્ઞા આપી હતી 2a. તો આપેલ છે કે 2a બરાબર 5 mm. તેથી a બરાબર શું થશે? 2.5 mm અથવા a બરાબર 2.5 × 10⁻³ મીટર એસા એકમમાં આપણે લખી દઈએ. તો આ કિંમત તમને આપેલી છે. હવે P બિંદુ ક્યાં છે? ડાયપોલની અક્ષ ઉપર. તો આપણે ઇક્વેશન સૌ જાણીએ છીએ કે ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની અક્ષ ઉપર કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર E નું ઇક્વેશન 2kPr/r² - a² છે. અને ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં થાય. દિશા આપણે પછી લખશું. સૌપ્રથમ મૂલ્ય છે ફાઇન્ડ કરીએ. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું થશે? તો કે 2 k ની કિંમત 9 × 10⁹. P એટલે ડાયપોલ મોમેન્ટ છે મિત્રો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P. તો P ની કિંમત અલગથી જો શોધવી હોય તો અલગથી શોધી દઈએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P = 2a × Q. 2a એટલે 5 mm છે, એટલે 5 × 10⁻³ મીટર. અને Q ની કિંમત 10 માઇક્રોકુલમ છે, તો 10 × 10⁻⁶. એટલે આ કેટલા થશે? આ 5 ના 5 એમ રાખીએ, આ -3 -6 એટલે -9 + 1 એટલે 10⁻⁸ કુલમ × મીટર. આ તમને મળી ગઈ ડાયપોલ મોમેન્ટ P નું મૂલ્ય મળી ગયું. દિશા એની કઈ હોય? -Q થી
પ્લસ ક્યુની દિશામાં, તો પી ડાયપોલ મોમેન્ટની ડાયરેક્ટ કિંમતમાં અહીંયા મૂકીએ આપણે 5 × 10⁻8 ઘાત. આર એટલે શું છે મિત્રો? ડાયપોલના કેન્દ્રથી આપેલ બિંદુનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. તો આર ની કિંમત તમને આપેલી છે 15 સેન્ટીમીટર, એટલે કે 15 × 10⁻2 ઘાત મીટર. 15 × 10⁻2 ઘાત મીટર છેદમાં આર સ્ક્વેર, એટલે 15 × 10⁻2 ઘાત મીટર એનો પાછો સ્ક્વેર થશે માઇનસ એ નો સ્ક્વેર. એ એટલે કેટલા છે? 2.5 × 10⁻³ એનો સ્ક્વેર થશે, અને પછી પાછો આખાઈનો સ્ક્વેર છે. પાછો શું છે? આખાઈનો સ્ક્વેર છે. ચલો સાદુરૂપ આપો તમે અંશમાં. 9 × 5 45 × 2 એટલે 90. 90 છે એને હું આમ લખી 9 × 10 લખી દઉં. 10⁹ -8 -2 એટલે -10 + 9 એટલે 10⁻1 ઘાત થશે. 10 +1 ને -1 કેન્સલ થશે. 15 ગુણાકારમાં એમનેમ રહેશે, અત્યારે રાખીએ, અથવા તો 15 × 9 એટલે 135. ચલો અંશની કિંમત થઈ 135. છેદમાં તમે સાદુરૂપ આપો. 15 નો સ્ક્વેર 225 × 10⁻4 ઘાત, -2 ઘાત છે એનો સ્ક્વેર, માઇનસ અહીંયા 2.5 નો સ્ક્વેર, 25 નો સ્ક્વેર શું થાય? 625 એટલે 6.25 × 10⁻9 ઘાત આનો સ્ક્વેર છે, અને આખાઈનો પાછો શું થશે? વર્ગ થશે. બસ હવે કેલ્ક્યુલેટર લઈ અને તમારે સાદુરૂપ આપવાનું છે. તો EP = 135 ના છેદમાં, અહીંથી તમારે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી અને જે જવાબ આવે એ જવાબ તમારે મેળવી લેવાનો છે. તો પી બિંદુ પાસેનું તમને વિદ્યુત ક્ષેત્ર છે એ મળી જશે. રાઈટ. સાદુરૂપ કેમ આપવું એ તમને કહું કે અહીંયા 10⁻4 ઘાત છે, અહીંયા -9 ઘાત છે. તો કાં અહીંયા આપણે -9 કરી નાખીએ, કાં અહીંયા -4 કરી નાખીએ, અને પછી એને કોમન લઈ લઈએ, એટલે સાદુરૂપ આપવું ઇઝી પડશે. એવી રીતે મિત્રો ક્યુ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ક્યુ બિંદુ ક્યાં છે? વિષુવ રેખા પર. તો ડાયપોલની વિષુવ રેખા પર, ડાયપોલની વિષુવ રેખા પર કેન્દ્રથી, ડાયપોલના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન, આની દિશા કઈ થશે? ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે કે -q થી +q તરફ, અથવા તો બીજા શબ્દોમાં લખવું હોય તો ડાયપોલ મોમેન્ટની દિશામાં, ડાયપોલ મોમેન્ટની દિશામાં પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, કારણ કે પી બિંદુ અક્ષ પરનું બિંદુ છે. વિષુવ રેખા પર ડાયપોલ મોમેન્ટ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ કરતા વિરુદ્ધ દિશામાં હોય. એનું મૂલ્ય કેટલું? Kp / r² + a²3/2 આ એનું મૂલ્ય છે. બસ હવે આપણે આમાં બધી કિંમત તમે મૂકી દેજો, કે ની, પી ની, આર ની અને એ ની, અને છે સાદુરૂપ આપશો એટલે તમને મિત્રો ક્યુ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે એ મળી જશે. અને એની દિશા થશે ડાયપોલ મોમેન્ટ કરતા વિરુદ્ધ દિશા, ડાયપોલ મોમેન્ટ કરતા વિરુદ્ધ દિશા, અથવા તો -p લખી શકો, અથવા તો +q થી -q તરફની દિશામાં. અહીંયા તમે લખી શકો p અને આની દિશા લખી શકો -p. રાઈટ. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. બીજી વાત કે આ અંતર r છે એની સાપેક્ષમાં અહીંયા વધારે કહી શકાય, કારણ કે આ 15 સેન્ટીમીટર છે અને આ 2.5 mm જ છે. તો તમે અહીંયા સાદુરૂપ આપો છો એમાં r² ની સાપેક્ષમાં a² અવગણી શકો, અહીંયા r² ની સાપેક્ષમાં a² અવગણો તો પણ આન્સર છે આની નજીકનો જ મળશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ.
સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1માં તમે જુઓ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 1માં એટલે ડેટા તમને આપેલો છે કે 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે. એક ગોળા પરનો વિદ્યુતભાર Q1, બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2, બે વચ્ચેનું અંતર R હોય તો તેમની વચ્ચે લાગતું બળ શોધો. તો આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. કુલમના નિયમ મુજબ આ બંને ગોળાઓ વચ્ચે લાગતું બળ F = K Q1 Q2 /R². તમારે ફક્ત કિંમત બધી મૂકવાની છે, બીજું કશું કરવાનું નથી. આરની વેલ્યુ સેન્ટીમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કરીએ તો 30 × 10⁻² મીટર થાય. તો એ મુજબ આપણે કિંમત મૂકીએ. કેની SI એકમમાં કિંમત છે 9 × 10⁹, Q1 2 × 10⁻⁷, Q2 3 × 10⁻⁷ /R². તો તમે જુઓ R² કેટલા થશે? 30 × 10⁻², એનો સ્ક્વેર. ચલો અંશમાં ગણતરી કરીએ. 9 દુ 18, 18 તેરી 54, એટલે 54. 10 + 9 -7 -7 એટલે કેટલા થશે? 7 ને 7 -14 અને +6 એટલે -5. અને છેદની વાત કરીએ તો 30² થાય 900 અને 10⁻² નો વર્ગ -4. તો 900 ને હું કેમ લખીશ? 9 × 10⁻². તો અહીંયા 2 ઓછી કરી નાખું તો -2 થઈ જાય. 54/9 એટલે 6 થઈ ગયા. 6 × 10⁻² અંશમાં જાય તો પ્લસ એટલે -3 ન્યૂટન. આ તમારો જવાબ. તો બહુ સિમ્પલ છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો પ્રશ્ન નંબર 1, વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? મિત્રો, એક ગોળા પરનો વીજભાર 0.4 માઇક્રોકુલમ છે, એટલે 0.4 × 10⁻⁶ કુલમ. બીજા ગોળા પરનો વિદ્યુતભાર છે ઋણ વિદ્યુતભાર છે અને એનું મૂલ્ય છે 0.8 માઇક્રોકુલમ, એટલે 0.8 × 10⁻⁶ કુલમ. આ બે ગોળાઓ જ્યારે હવામાં છે ત્યારે તેમની વચ્ચે 0.2 ન્યૂટનનું બળ લાગે છે. તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? તો મિત્રો, ફરીથી તમારે કુલમના નિયમ અનુસાર જ ફાઇન્ડ કરવાનું છે. કુલમના નિયમ અનુસાર પ્રથમ ગોળા પર બીજા ગોળા વડે લાગતું બળ કે Q1 Q2 /R² પરથી R² બરાબર શું થશે? કે Q1 Q2 F12. કિંમત મૂકો તમે બધી. 9 × 10⁹. Q1 ની કિંમત 0.4 × 10⁻⁶, અથવા તો તમે એને શું કરી દો? 4 × 10⁻⁷ કરી દો. 0.4 એટલે 4/10 એટલે 4 × 10⁻⁷ કુલમ કરી દો. અને આને તમે કરી દો 8 × 10⁻⁷ કુલમ કરી દો. તો Q1 ની કિંમત આપણે મૂકીએ 4 × 10⁻⁷. Q2 ની કિંમત આપણે મૂકશું 8 × 10⁻⁷. જુઓ, અહીંયા તમારે માઇનસ મૂકવાની જરૂર નથી. એ ખાલી ઋણ પ્રકાર છે. વિદ્યુતભાર ઋણ પ્રકારનો છે. એક ધન પ્રકારનો અને એક ઋણ વિદ્યુતભાર એક ઋણ પ્રકારનો. તો બળ કેવું લાગશે તેમની વચ્ચે? આકર્ષી. પણ એ બળનું મૂલ્ય કે અંતરનું મૂલ્ય શોધો ત્યારે માઇનસ કાંઈ મૂકવાના નથી. આવું આપણે અનેક વખત કહી ચૂક્યા છીએ. છેદમાં F12 એટલે 0.2 ન્યૂટન તમને આપેલું છે. તો 0.2 ન્યૂટન એટલે 2/10. તો 10 ક્યાં જશે? અંશમાં. રેડી? હવે તમારે બસ સાદુરૂપ આપવાનું છે. અહીંથી તમને R² ની કંઈક સમથિંગ વેલ્યુ મળશે અને એના પરથી R કરી નાખો, વર્ગમૂળ કરી નાખો, એટલે R નો જવાબ તમને મીટરમાં પહેલાં મળશે. કારણ કે ડેટા બધો કેમાં છે? SI એકમમાં. તો જવાબ પણ કેમાં આવે? SI એકમમાં. તો પહેલાં જવાબ તમને મીટરમાં આવશે, પછી એને તમે સેન્ટીમીટરમાં કે કન્વર્ટ કરીને લખી શકશો. તો
तो पहला बे एक्जाम्पल बहुत सिंपल है। पछीना एक्जाम्पल नंबर 3 ની વાત કરીએ तो तमने एक गुणोत्तर आपेलो छे के ई स्क्वेर ना छेदमा जी इंटू एमी एमपी गुणोत्तर परिमाण रहित छे तेवुं चकासो। आ गुणोत्तर परिमाण रहित छे तेवुं चकासवानुं छे। तो बहुत सिंपल छे, एमां कोई अघरी वात नथी। जो तमने एक गुणोत्तर आपेलो छे के ई स्क्वेर ना छेदमा जी एमी एमपी गुणोत्तर नु परिमाण शुं थाय तो के नु परिमाण इंटू ई नु परिमाण एनो स्क्वेर छेदमा जी नु परिमाण पछी एम ई नु परिमाण अने एम पी नु परिमाण। मित्रों आ के छे एक कूलम अचळांक छे, कूलमना नियममां आवतो अचळांक। तो एनु परिमाण तमने बधाने ख्याल हशे। F इज इक्वल टू के Q1 Q2 अपॉन R स्क्वेर। तो के नु परिमाण शुं थाय F गुणिया R स्क्वेर ना छेदमा Q1 Q2 एटले न्यूटन मीटर स्क्वेर छेदमा कूलम स्क्वेर। आ के नु परिमाण। ई एटले इलेक्ट्रॉन के प्रोटोन परनो वीजभार। तो एनु परिमाण शुं छे कूलम, एनो बाजू शुं छे स्क्वेर छेदमा जी। जी छे गुरुत्वाकर्षणनो सार्वत्रिक अचळांक छे। तो एनु परिमाण शुं थाय तो गुरुत्व बळ F बराबर जी m1 m2 अपॉन R स्क्वेर। तो जी नु परिमाण न्यूटन मीटर स्क्वेर छेदमा kg स्क्वेर थाय। एम एटले इलेक्ट्रॉन नु दळ। तो एनु परिमाण शुं थाय SI एकम kg। प्रोटोन नु दळ एनो SI एकम शुं kg। तो मित्रों अहींथी सादरूप आपो तो कूलम स्क्वेर केन्सल एटले अंशमां वध्या न्यूटन मीटर स्क्वेर kg स्क्वेर केन्सल तो छेदमां वध्या न्यूटन मीटर स्क्वेर। तो तमे जोई शको छो के आ परिमाण रहित राशि छे। मतलब आ गुणोत्तर आप्यो छे ए परिमाण रहित गुणोत्तर छे। राइट। बीजું તમને પૂછ્યું છે કે આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે। તો મૂલ્ય શોધવા માટે તમારે આ બધાની કિંમત મૂકવાની કે 9 × 10⁹ ई 1.6 × 10⁻19 પાછો અખાઈનો સ્ક્વેર કરવાનો છેદમાં जी 6.67 × 10⁻11 एम ई इलेक्ट्रॉन नु दळ 9.1 × 10⁻31 kg एम पी प्रोटोन नु दळ 1.6 × 10⁻27 kg। आ बधी किंमतो मूको तो आपेल गुणोत्तर छे एनु मूल्य मळी जाय। आ गुणोत्तर शुं सूचवे छे तो आ गुणोत्तर बहुत सिंपल छे मित्रों। एकबीजाथी आर अंतरे रहेला आर अंतरे रहेला इलेक्ट्रॉन अने प्रोटोन वच्चे लागतुं विद्युत बळ अने तेमनी वच्चे लागतुं गुरुत्व बळ एनो आ गुणोत्तर छे। एकबीजाथी आर अंतरे रहेला इलेक्ट्रॉन अने प्रोटोन एमनी वच्चे लागतुं विद्युत बळ के इंटू ई इलेक्ट्रॉन नो वीजभार प्रोटोन नो वीजभार ई अपॉन आर स्क्वेर अने तेमनी वच्चे लागतुं गुरुत्वाकर्षी बळ जी इंटू इलेक्ट्रॉन नु दळ प्रोटोन नु दळ छेदमां आर स्क्वेर। तो तमे जुओ विद्युत बळ ना छेदमां जो गुरुत्व बळ ल्यो तो ए केटलुं थई जाय के ई स्क्वेर ना छेदमां जी एम पी एम ई थई जाय। एटले के तमने आपेल गुणोत्तर एकबीजाथी कंईक आर अंतरे रहेला इलेक्ट्रॉन अने प्रोटोन वच्चे लागता विद्युत बळ अने गुरुत्व बळनो गुणोत्तर तमने आपेलो छे। नेक्स्ट एक्जाम्पल आपणे लईए। एक्जाम्पल नंबर 6 वच्चे एक्जाम्पल 4 અને 5 છે એ થિયરી બેઝ એક્ઝામ્પલ છે જે આપણે થિયરીમાં ચર્ચા કરેલી છે। સો એક્ઝામ્પલ નંબર 6 લઈએ। એક્ઝામ્પલ નંબર 6 નો તમે ડેટા જુઓ કે 4 બિંદુવત વિદ્યુતભારો તમને આપ્યા છે 2 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ। એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર મૂકેલા છે। તો ચોરસના કેન્દ્ર પર રહેલ 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર लागतु बळ शोधो। तो आपणे एक्जाम्पल नंबर 6 नी छे ए चर्चा करिए।
આપેલ ડેટા મુજબ આપણે સૌપ્રથમ આકૃતિ બનાવવાની કોશિશ કરીએ। તમને શું આપેલું છે મિત્રો? 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ, 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ, એના શિરોબિંદુઓના નામ અનુક્રમે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ આપી દો, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ। ચલો ક્લોકવાઇઝ આપીએ, એ બી સી ડી। એ શિરોબિંદુ પર રહેલો વિદ્યુતભાર ક્યુ એ, જેનું મૂલ્ય છે 2 માઇક્રોકુલમ। બી શિરોબિંદુ પર રહેલો વિદ્યુતભાર ક્યુ બી, જેનું મૂલ્ય છે -5 માઇક્રોકુલમ। સી શિરોબિંદુ પાસે રહેલો વિદ્યુતભાર, જેનું મૂલ્ય છે 2 માઇક્રોકુલમ, અને ડી શિરોબિંદુ પાસે રહેલો વિદ્યુતભાર, જેનું મૂલ્ય છે -5 માઇક્રોકુલમ। એટલે વિદ્યુતભાર 5 માઇક્રોકુલમનો છે પણ ઋણ પ્રકારનો છે। એવી રીતે બી શિરોબિંદુ પર રહેલો વિદ્યુતભાર 5 માઇક્રોકુલમનો છે પણ ઋણ પ્રકારનો છે। અને આ ચોરસનું જે કેન્દ્ર છે મિત્રો, ચોરસનું કેન્દ્ર ઓ, ત્યાં રહેલ વિદ્યુતભાર સ્મોલ ક્યુ બરાબર 1 માઇક્રોકુલમ છે। તો તમારે ચોરસના શિરોબિંદુ પર રહેલ વીજભાર પર લાગતું બળ શોધવાનું છે। કેમ શોધશો? ઓકે, કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર ઉપર કોણ કોણ બળ લગાડશે? તો કે આ બધા ચારે ચાર લગાડશે। ક્યુ એ લગાડશે, ક્યુ બી લગાડશે, ક્યુ સી એ લગાડશે અને ક્યુ ડી એ લગાડશે। એટલે ઓ બિંદુ કેન્દ્ર છે ચોરસનું કેન્દ્ર, એના પર લાગતું બળ શોધવું હોય તો ચારે ચાર શિરોબિંદુઓ પર રહેલા વીજભારો વડે લાગતા બળોનો સદિશ સરવાળો કરવો પડે। તો બહુ સિમ્પલ વાત છે મિત્રો। આ ચોરસ છે એની બાજુની લંબાઈ આપણે એલ કહી દઈએ, તો એ શિરોબિંદુથી ઓ શિરોબિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે? L/2। એવી રીતે કોઈ પણ શિરોબિંદુથી આ L/2 થશે, એટલે એ થી ઓ નું અંતર તમારે શોધવું પડશે। ધ્યાનથી સમજજો। ABCD નામ આપ્યા છે ને આપણે, આ બાજુનું મધ્યબિંદુ E કહી દઈએ, આ બાજુનું મધ્યબિંદુ F કહી દઈએ, આનું મધ્યબિંદુ G કહી દઈએ અને આનું મધ્યબિંદુ H કહી દઈએ। તો આ O બિંદુ ચોરસનું કેન્દ્ર હોવાથી AE બરાબર શું થશે? L/2। એવી રીતે મિત્રો OE બરાબર પણ શું થશે? L/2। તો એ થી O વચ્ચેનું અંતર તમને પાયથાગોરસ પ્રમેય પરથી મળી જશે। જેટલું એ થી O નું અંતર થશે એટલું જ બી થી O નું અંતર થશે, એટલું જ સી થી O નું અંતર થશે, એટલું જ ડી થી O નું અંતર થશે। તો સૌથી પહેલા તો મિત્રો શિરોબિંદુ એ થી O વચ્ચેનું અંતર આપણે શોધી લઈ પાયથાગોરસ પ્રમેય અનુસાર। AO તમે શોધો કે પછી BO શોધો કે પછી CO શોધો કે પછી DO શોધો, આ બધાની કિંમત શું થશે? √ એક બાજુનો સ્ક્વેર વત્તા બીજી બાજુનો સ્ક્વેર, એટલે L/2 નો સ્ક્વેર વત્તા L/2 નો સ્ક્વેર। આ અંતરને હું ધારો કે R કહી દઉં મિત્રો, તો R બરાબર શું થશે? √ L²/4 પ્લસ L²/4। તેથી R બરાબર શું થયું? √ 2 વખત L²/4, એટલે એ આન્સર શું થયો? L²/2। આન્સર શું થયો? L²/2। તો R બરાબર કેટલા થયા? L/√2। R બરાબર કેટલા થયા? L/√2। આપણને R ની કિંમત મળી ગઈ। હવે ધ્યાનથી સમજજો, દરેક શિરોબિંદુ પરના વિદ્યુતભાર વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ આપણે શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીએ Q1 અને Q2 વિદ્યુતભારો વડે Q1 અને Q2 વિદ્યુતભાર, આપણે નામ આપેલા છે QA અને QC, તો નામ એ મુજબ આપણે લખીએ અહીંયા QA અને QC વિદ્યુતભારો વડે Q વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ
अनुक्रमे FOA અને FOC આના બેના મૂલ્યો જો તમે સરખા થશે. કેવી રીતે? તો કે QA × Q ના છેદમાં R² અને આ થશે QC × Q ના છેદમાં R². બંનેના મૂલ્યો સરખા થયા કારણ કે QA અને QC સરખા મૂલ્યના છે. કેટલા મૂલ્યના થશે? 9 × 10⁹ QA 2 માઇક્રોકુલમ છે એટલે 2 × 10⁻6 ગુણ્યા Q કેન્દ્ર પરનો વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ એટલે 1 × 10⁻6 અપોન R². R² એટલે L/2 નો સ્ક્વેર એટલે L² ના છેદમાં 2. છેદના 2 ક્યાં જશે? અંશમાં જશે. L કેટલા છે? L 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર તો 10 સેન્ટીમીટર એટલે કેટલા થશે મિત્રો? 10 × 10⁻2 એટલે એ થયા 10⁻1 એનો સ્ક્વેર એટલે 10⁻2. આન્સર શું આવશે? 9 દુ 18 દુ 36 ગુણ્યા 9 - 6 - 6 એટલે -6 ને -6 -12 ને +3 એટલે 10⁻3 છેદમાં 10⁻2 અંશમાં જશે તો પ્લસ થશે તો -1 વધશે તો 3.6 ન્યૂટન થશે. એવી રીતે આનો જવાબ પણ 3.6 ન્યૂટન જ આવશે કારણ કે QC એ 2 માઇક્રોકુલમ છે, Q1 માઇક્રોકુલમ, બે વચ્ચેનું અંતર જેટલું આ છે એટલું જ છે એટલે બંનેના મૂલ્યો 3.6 ન્યૂટન થયા. તેવી જ રીતે QB અને QD વિદ્યુત ભારો વડે કેન્દ્ર O પર રહેલ વિદ્યુત ભાર Q પર લાગતા બળો અનુક્રમે FOB અને FOD બરાબર શું થશે? બંનેના કિંમત સરખી થશે કે QB Q અપોન R² અને આ QD Q અપોન R². કિંમત મૂકી દો તમે 9 × 10⁹. B શિરોબિંદુ પરનો વીજભાર છે 5 માઇક્રોકુલમ. જો ઋણ નથી લખતો, આ ઋણ પ્રકાર છે વીજભારનો. બળનું મૂલ્ય શોધીએ ત્યારે માઇનસ નથી લખવાના એટલે 5 માઇક્રોકુલમ એટલે 5 × 10⁻6. Q વીજભાર 1 માઇક્રોકુલમ 10⁻6. R² અગાઉ જેમ આપણે લખ્યું તો એમ R ની વેલ્યુ થશે 10⁻1 અને એનો વર્ગ એટલે આ જવાબ કેટલો આવશે? 9 × 5 = 45 ગુણ્યા 10⁻3 છેદમાં 10⁻2 એટલે 4.5 ન્યૂટન. એવી રીતે આ જવાબ પણ કેટલો આવશે? 4.5 ન્યૂટન. તો લાગતા બળોના પહેલા તો આપણે શું શોધી લીધા? મૂલ્યો શોધી લીધા. હવે તમારે સદિશ સરવાળો કરવાનો છે. તો સદિશ સરવાળો કરવો હોય તો તમારે દિશા પણ ધ્યાનમાં લેવી પડે. તો સૌથી પહેલા દિશા આપણે જોઈએ. જો QA કેવો વીજભાર છે? ધન. કેન્દ્ર પર રહેલો વીજભાર QA કેવો છે? ધન. બે વીજભાર ધન હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે QA વડે Q પર લાગતું બળ QA થી Q ને જોડતી રેખા પર અપાકર્ષી દિશામાં એટલે મિત્રો આ દિશા છે એ થશે FOA ની એટલે A વડે કેન્દ્ર O પર રહેલા વીજભાર પર લાગતું બળ. એવી રીતે C વડે, C એ ધન છે, આ એ ધન છે તો લાગતું બળ છે આ દિશામાં થશે મિત્રો FOC. હવે તમે જુઓ FOA અને FOC બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એકરેખસ્થ એટલે પરિણામી બળ બંનેનું શૂન્ય થાય. આનું નાનું પરિણામી શૂન્ય થાય. એવી રીતે QB ઋણ છે, આ ધન છે તો લાગતું બળ છે આકર્ષી પ્રકારનું થાય એટલે આ થશે FOB અને FOD છે એ પણ આકર્ષી પ્રકારનું તો FOD આ બાજુ થશે. હવે તમે જુઓ FOB નું ને FOD નું મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે, એકરેખસ્થ છે તો કેન્દ્ર પર લાગતું પરિણામી બળ છે એ શૂન્ય થશે. તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા તમારે લખવાનું મિત્રો કે અહીં બળ FOA અને બળ FOC સમાન મૂલ્યના
વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના તેમજ એક રેખસ્થ હોવાથી તેમનું પરિણામી બળ શૂન્ય થશે। એવી જ રીતે FOB અને FOD બળોનું પરિણામી બળ શૂન્ય થશે। આમ કેન્દ્ર પર રહેલ વીજભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય છે। ક્લિયર? હવે તમને આમાં જો એક વધારે વાત આગળ કરું કે ધારો કે આ વીજભારો સરખા મૂલ્યના ન હોય, QA અને QC સમાન નથી, દાખલા તરીકે આ 4 માઇક્રોકુલમનો છે, એવી રીતે મિત્રો QB અને QD સરખા નથી, દાખલા તરીકે આ -10 માઇક્રોકુલમનો છે, તો શું થાય? તો હવે FOA અને FOC ના મૂલ્યો સરખા ના થાય, કારણ કે આ 2 છે ને આ 4 છે, એટલે FOA અને FOC ના મૂલ્યો સરખા ના થાય। કોણ મોટું થાય? FOC મોટા થાય। FOC મોટા થાય કોના કરતા? FOA કરતા। એવી રીતે મિત્રો અહીંયા FOD છે એ મોટા થશે કોના કરતા? FOB કરતા। તો સૌપ્રથમ શું કરવાનું? આ બેનું પરિણામી શોધવાનું। કોનું? FOA અને FOC નું। આ બે બળ કેવા છે? સમાન મૂલ્યના ને વિરુદ્ધ દિશાના। તો એનું પરિણામી કેમ થાય? મોટામાંથી નાનું બાદ કરીને। દાખલા તરીકે ખાલી સમજવા માટે, દાખલા તરીકે ધારો કે આ બળ છે એ 10 ન્યૂટનનું છે અને આ બળ છે ધારો કે 5 ન્યૂટનનું છે, તો આ બેનું પરિણામી શું થાય? આ બાજુ 10 આ બાજુ 5, તો પરિણામી શું થશે? 10 - 5 એટલે કે 5 ન્યૂટન। કઈ બાજુમાં? મોટા બળની દિશામાં, એટલે કે 10 ન્યૂટન બળની દિશામાં। તો એ બેયનું પરિણામી છે એ તમને શું મળે? આ બંને બળોનું પરિણામી બળ, એનું F1 કહું તો F1 બરાબર 5 ન્યૂટન થાય। એવી રીતે FOB નું મૂલ્ય ધારો કે હું તમને એમ કહું, ફોર એક્ઝામ્પલ FOB નું મૂલ્ય ધારો કે હું તમને એમ કહું કે મિત્રો એ 18 ન્યૂટન છે, અથવા તો ચલો 20 ન્યૂટન છે, અને FOD છે એના કરતા અડધા ડી વધારે છે, એટલે આ વધારે થશે, આ 20 ન્યૂટન ને આ 10 ન્યૂટન। ચલો, તો આ બેનું પરિણામી શું થાય? તો કે આ 20 છે ને આ વિરુદ્ધમાં 10 છે, તો મોટામાંથી નાનું બાદ કરો એટલે મોટા બળની દિશામાં પરિણામી બળ થશે, અને એ કેટલું થશે? 10 ન્યૂટન। આ બળને આપણે સંજ્ઞા આપીએ F2। તો અહીંયા આકૃતિ 12 હવે દોરી દઉં તમને। O પર બે બળ હવે વધ્યા, એક F1 5 ન્યૂટનનું અને એક F2 10 ન્યૂટનનું। તો આ બેનું પરિણામી બળ શું થાય એ તમને હવે સારી રીતે ગોતતા આવડે। કેવી રીતે? તો કે તમે ભાગ પણ પાડી શકો, અથવા તો સબાચકોના નિયમથી પણ તમે ગણતરી છે એ કરી શકો છો। સબાચકોના નિયમથી પણ ગણતરી કરી શકો છો। આ A શિરોબિંદુ છે, આ D શિરોબિંદુ છે, આ O આપણું કેન્દ્ર છે, અને E બિંદુ છે એ આપણું મધ્ય બિંદુ છે AD નું। હવે તમે ખૂણો છે એ શોધવો પડે તમારે। તો આ ત્રિકોણને તમે ધ્યાનમાં લ્યો, A D અને O, તો એમાં આ બે બાજુ સરખી છે, A થી O બાજુ અને O થી D બાજુ આ બંને સરખી છે। બીજું કે ચોરસ હતું આપણું, જો ધ્યાનથી જુઓ તમે, ચોરસ એટલે આખો ખૂણો કેટલો હોય? 90 નો, એમાંથી આ કેન્દ્ર છે એટલે આ ખૂણો 45 નો થાય મિત્રો। આ ખૂણો 45 ડિગ્રીનો થાય, આ એ 45 ડિગ્રીનો થાય, આ 45, આ 90, તો આ એ 45 અને આ એ 45। તો આ રીતે ખૂણા મળી ગયા આપણને। હવે તમે આના 5 ન્યૂટનના બે ભાગ પાડો, એક સમક્ષિતિજ દિશામાં, એક શિરોલંબમાં। આના 10 ન્યૂટનના બે ભાગ, એક સમક્ષિતિજ એક શિરોલંબ। ફરીથી સમક્ષિતિજનું પરિણામી, શિરોલંબનું પરિણામી ફાઇન કરી અને તમને ફાઇનલી પરિણામી બળ છે મળી જાય। એ તમને ધોરણ નંબર 11માં આપણે પરિણામી બળ શોધતા સારી રીતે શીખેલા છીએ। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ, એક્ઝામ્પલ નંબર 8। મિત્રો એમાં શું કહે છે કે એક વીજભાર છે QA બરાબર 3 માઇક્રોકુલમ, બીજો વીજભાર છે QB બરાબર -3 માઇક્રોકુલમ।
એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બે વીજભારો, એક વીજભાર ક્યુ એ બરાબર 3 માઇક્રોકુલમ, બીજો વીજભાર ક્યુ બી બરાબર -3 માઇક્રોકુલમ, એટલે વીજભારનું મૂલ્ય તો 3 માઇક્રોકુલમ છે પણ પ્રકાર ઋણ છે. તેમના જોડતી રેખાનું મધ્ય બિંદુ ઓ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીં મિત્રો QA અને QB વચ્ચેનું કુલ અંતર છે એ 20 સેન્ટીમીટર છે, જેને આપણે R કહી દઈએ. ઓ બિંદુ મધ્ય બિંદુ હોય તો આ અંતર 10 સેન્ટીમીટર થાય. O થી QA અને O થી QB પણ 10 સેન્ટીમીટર થાય. ચાલો, પ્રશ્ન છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? એટલે મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો બહુ સિમ્પલ છે. એ ને કારણે O પાસે વિદ્યુત ક્ષેત્ર, બી ને કારણે O પાસે વિદ્યુત ક્ષેત્ર, બેનો સદિશ સરવાળો. તો ચલો, QA ને લીધે O પાસે વિદ્યુત ક્ષેત્ર એને આપણે સંજ્ઞા આપી દઈએ તો તમને ખ્યાલ છે કે બિંદુવત વિદ્યુતભાર Q ને લીધે તેનાથી R અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય KQ/R² ઇક્વેશન અનુસાર ઇક્વેશન અનુસાર KQA, કારણ કે તમે QA ને લીધે શોધો છો એટલે QA/R એટલે વિદ્યુતભાર Q થી આપેલ બિંદુનું અંતર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે એ થશે 10 × 10⁻², એટલે 10⁻1 મીટર થાય. તો 10⁻1 નો સ્ક્વેર કરશું આપણે તો 9 × 10⁹ QA નું મૂલ્ય 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻6 છેદમાં 10⁻1 એનો સ્ક્વેર એટલે 10⁻2 એટલે આવશે 9 તેરી 27 × 10⁹ એટલે કે +3 થઈ, +3 અને છેદની -2 અંશમાં આવે તો +2 એટલે 27 × 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર QA વડે O બિંદુ પાસે મળશે. કઈ બાજુ, કઈ દિશામાં? તો કે QA કેવો વીજભાર છે? ધન વીજભાર. તો ધન વીજભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર તો કે QA થી O ને જોડતી દિશામાં બહારની તરફ થાય. એટલે એ વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં થશે? QA થી O તરફની દિશામાં. QA થી O તરફની દિશામાં. તેવી જ રીતે QB ને લીધે O પાસે વિદ્યુત ક્ષેત્ર એને સંજ્ઞા આપણે આપીએ EB. તો KQB/ આ બે વચ્ચેનું અંતર એ 10 સેન્ટીમીટર એટલે 10⁻1 મીટરનો સ્ક્વેર. તો આમાં બધી કિંમત મૂકો તો એ જવાબ પણ કેટલો આવે? 27 × 10⁵ ન્યૂટન પર કુલમ. જો QB નો કિંમત મૂકો ત્યારે માઇનસ નથી મૂકવાના, માઇનસ તો ઋણ વિદ્યુત ભાર છે તેમ દર્શાવે છે. આપણે ખાલી વિદ્યુત ભારનું મૂલ્ય મૂકવાનું છે એટલે જવાબ આટલો આવશે. પણ હવે દિશા તો કે QB ઋણ વિદ્યુત ભાર છે તો ઋણ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર તો કે ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય એટલે EB ની દિશા પણ કઈ થશે? O થી QB, એટલે કે જે દિશામાં QA વડે છે તે જ દિશામાં થશે. તો એની દિશા પણ મિત્રો O થી QB ની દિશામાં. તો એનો મતલબ એવો થયો કે એ O બિંદુ પાસે QA વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને QB વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશાના છે. તેથી O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો કે બે વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર A ને કારણે વિદ્યુત ક્ષેત્ર વત્તા B ને કારણે વિદ્યુત ક્ષેત્ર બેનો સદિશ સરવાળો. તેથી O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો કે EA નું મૂલ્ય વત્તા EB નું મૂલ્ય. આવું કેમ કર્યું? તો કે આ બે એક જ દિશાના છે તેથી. કૌંસમાં કારણ કે EA વિદ્યુત ક્ષેત્ર અને EB વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી. વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? પરિણામી મોટામાંથી નાનું બાદ કરવું પડે.
બે ક્ષેત્રો વચ્ચે થીટા ખૂણો હોય તો શું મૂલ્ય કેમ ફાઇન કરાય? તો √EA² પ્લસ EB² પ્લસ 2 ઇન્ટુ EA ઇન્ટુ EB cos થીટા થી ફાઇન કરવું પડે. બસ હવે તમારે બંનેના મૂલ્યો મૂકવાના છે. 27 × 10⁵ વત્તા 27 × 10⁵ 10⁵ કોમન લઈ લ્યો એટલે 27 + 27 એટલે 54 × 10⁵ ન્યૂટન પર કુલમ. અને કઈ દિશામાં થશે? QA થી QB ની દિશામાં. આ પછી અહીંયા તમારે દિશા લખવી હોય કે QA થી O ની દિશામાં તોય ચાલે, O થી QB ની દિશામાં લખવું હોય તોય ચાલે, અને QA થી QB ની દિશામાં લખો તોય ચાલે, બધું એક જ થાય. એમાં બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ જે O બિંદુ છે તે બિંદુ પાસે આપણે Q બરાબર 1.5 × 10⁻19 કુલમનો ઋણ વિદ્યુત ભાર મૂકીએ તો તેના પર કેટલું બળ લાગે? તો અહીંયા O બિંદુ પાસે તમે એક Q કિંમતનો ઋણ વિદ્યુત ભાર મૂકો તો તેના પર લાગતું બળ F = QE મૂલ્યનું લાગે. અને દિશા કઈ થાય? તો કે આ વિદ્યુત ભાર ઋણ હોય તો બાહ્ય ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં બળ લાગશે, અને આ વિદ્યુત ભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો સૌપ્રથમ મૂલ્ય શોધીએ આપણે. તો O બિંદુ પાસે રહેલ, આવું લખવાનું ભાઈ, O બિંદુ પાસે રહેલ Q વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE. Q ની કિંમત કેટલી? 1.5 × 10⁻19 કુલમ. ઋણ પ્રકારનો વિદ્યુત ભાર છે. O બિંદુ પાસેનો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 54 × 10⁵. અહીંથી કેલ્ક્યુલેટર કરશો એટલે તમારો આન્સર આવશે આટલા ન્યૂટન. આ બળ કઈ દિશામાં લાગશે? તો કે આજે O બિંદુ પાસે વીજભાર મૂક્યો છે એ ઋણ છે, એટલે એ કઈ દિશામાં લાગે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં. એટલે કે કઈ દિશામાં લાગશે આ બળ? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર QA થી QB તરફ છે તો લાગતું બળ છે એ O થી QA તરફ થશે. O થી QA તરફની દિશામાં આ બળ લાગશે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલા એક્ઝામ્પલ સુધી રાખીએ. આગળના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં છે સોલ્વ કરશું. થેન્ક યુ.